જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા નિર્દોષ હિન્દુ સહેલાનીઓ પર આતંકવાદી હુમલો કરી 27 સહેલાનીઓની હત્યા કરવાની ઘટનાના વિરોધમાં આણંદ શહેરમાં ગત રાત્રિના સુમારે શ્રી રામ જન્મોત્સવ સમિતિના કાર્યકર્તાઓ દ્વારા પાકિસ્તાની રાષ્ટ્રધ્વજને પગ નીચે કચડી પાકિસ્તાન મુર્દાબાદના નારાઓ લગાવી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓએ હિન્દુ સહેલાનીઓ પર તેઓના ધર્મ અંગે પૂછી ગોળીબાર કરી 27 સહેલાનીઓની હત્યા કરવામાં આવતા જેને લઈને આણંદ શહેરના હિન્દુઓમાં ભારે રોષ વ્યક્ત રહ્યો છે, જેને લઈને ગત રાત્રિના સુમારે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા આણંદ શહેરમાં 100 ફૂટ રોડ પર ભવનાથ મહાદેવના મંદિર પાસે, ભાલેજ ઓવરબ્રિજ પાસે, ટાઉન હોલ પાસે સહિત જુદી જુદી 4 જગ્યાએ રોડ પર પાકિસ્તાનનો રાષ્ટ્રધ્વજ દોરીને પાકિસ્તાની રાષ્ટ્રધ્વજ પર પગ નીચે અને વાહનો નીચે કચડીને અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો। જી, પાકિસ્તાને જે ભારતના અંદર ઘૂસી એના પાકિસ્તાનના આતંકવાદીઓ જેમણે ભારતની અંદર પગ પેસારો કરવાની ભૂલ કરી અને સૌથી મોટી ભૂલ એ કરી કે કાશ્મીરમાં જે લોકો પર્યટકો હતા, ભારતના વિભિન્ન ભાગોથી જે પર્યટકો કાશ્મીરની અંદર ફરવા ગયા હતા એમને ટાર્ગેટ કરી અને સાથે એમને કલમો પડતા આવડે છે કે નહીં, એ હિન્દુ છે કે મુસ્લિમ, અને જો હિન્દુ છે તો એને ગોળી મારી દેવામાં આવી। તો આ જે સ્થિતિ ઉત્પન્ન થઈ એના વિરોધમાં જે પાકિસ્તાની આતંકવાદીઓએ આપણા દેશ ઉપર હુમલો કર્યો છે એના વિરોધમાં આજે અમે જાહેર રસ્તા ઉપર પાકિસ્તાનનો ધ્વજ દોરીને પાકિસ્તાનનું અપમાન કરવાનો એક નાનો અમથો પ્રયાસ કર્યો છે। અને આનાથી વિશેષ કે પાકિસ્તાની જે આતંકવાદીઓ ભારતમાં ઘૂસ્યા છે એનો વળતો જવાબ પણ અમને વિશ્વાસ છે કે આપણા દેશની આર્મી આપશે, આપણા દેશના પ્રધાનમંત્રી એનો વળતો જવાબ ચોક્કસ આપશે। અમને વિશ્વાસ છે કે જેવી રીતે આગળ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી, પાકિસ્તાન ઉપર એર સ્ટ્રાઇક કરવામાં આવી, બે સ્ટ્રાઇકો થઈ અને જેમ પાકિસ્તાનના હાજા ગગડી ગયા હતા તેમ આ વખતે ફરી વખત ત્રીજી વખત સ્ટ્રાઇક થવી જોઈએ, જેમાં અમારા જે 27 હિન્દુ ભાઈઓ મર્યા છે એના બદલે અમને 2700 પાકિસ્તાની આતંકવાદીઓના માથા જોઈએ છે એવી અમારી માંગ છે। ચિરાગ સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, આણંદ।